શું તમે પણ લાખો લોકોમાંથી એક છો જે દરરોજ વિચારે છે કે કાશ મને કંઈક આવડતું હોત, કાશ હું પણ કોઈ બાબતમાં નિષ્ણાત હોત? તો સાંભળો, કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે ગમે તે પરિસ્થિતિમાંથી આવ્યો હોય, ગમે તે ઉંમરનો હોય, કોઈ પણ પ્રતિભા વગર માસ્ટર બની શકે છે. રોબર્ટ ગ્રીનનું પુસ્તક માસ્ટરી આ ક્રાંતિની શરૂઆત છે. આ વાર્તા એ દરેક વ્યક્તિની છે જેણે બાળપણમાં પોતાને સરેરાશ સમજ્યા, પણ પછી કંઈક એવું શીખ્યા, કંઈક એવું બનાવ્યું કે આખી દુનિયા ઝૂકી ગઈ. કોઈ માણસ જન્મથી જ જીનિયસ નથી હોતો. જેને આપણે મહાન કહીએ છીએ, તેઓ બસ કેટલીક સામાન્ય ટેવો અને પ્રક્રિયાઓના માસ્ટર બની ચૂક્યા હોય છે. આ પુસ્તક શીખવે છે કે કેવી રીતે લિયોનાર્ડો દા વિન્ચી, મોઝાર્ટ, ડાર્વિન અને સ્ટીવ જોબ્સ જેવા લોકો પોતાના પ્રારંભિક સંઘર્ષોને એક એવી શીખવાની યાત્રામાં બદલે છે જે તેમને માસ્ટરીના શિખર સુધી લઈ જાય છે. અને સૌથી ખાસ વાત, રોબર્ટ ગ્રીન એવું નથી કહેતા કે તમારે પણ મહાન બનવું જોઈએ. તેઓ કહે છે કે તમે પહેલાથી જ અંદરથી મહાન છો, બસ તમારે પોતાને માસ્ટર કરવાનું શીખવું છે. જો તમારામાં જરા પણ આ આગ છે કે તમે પોતાને તે ઊંચાઈ પર જોવા માંગો છો જ્યાં કોઈ સરખામણી જ ન હોય, તો આ ઓડિયો બુક તમારી ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે. પ્રકરણ 1, તમારી યાત્રા ક્યાંથી શરૂ થાય છે? તમારી સફર ત્યારે શરૂ થાય છે જ્યારે તમે પહેલીવાર એ અનુભવો છો કે તમારે આ દુનિયામાં કંઈક ખાસ કરવું છે. કોઈ એવું કામ જેમાં તમે સંપૂર્ણપણે ખોવાઈ જાઓ, જેને કરતા સમયનો પણ ખ્યાલ ન રહે. રોબર્ટ ગ્રીન આ પ્રક્રિયાને કોલ ટુ માસ્ટરી કહે છે, એટલે કે આત્માનો તે પોકાર જે આપણને આપણો અસલી માર્ગ બતાવે છે. પરંતુ શરૂઆતમાં આ અવાજ ખૂબ ધીમો હોય છે. ક્યારેક બાળપણમાં કોઈ વસ્તુમાં રુચિ લેતા, ક્યારેક એકલા બેસીને કંઈક બનાવવાનો પ્રયાસ કરતા, ક્યારેક બીજાથી અલગ વિચારતા, આપણે આ આંતરિક પુકારને અનુભવીએ છીએ. ગ્રીન કહે છે, દરેક મહાન વ્યક્તિએ શરૂઆતમાં ફક્ત એક વાત માની હતી: પોતાના ઝુકાવને ઓળખો, જેને તેઓ ઇન્ક્લિનેશન કહે છે, એટલે કે તમારા અંદરની તે સ્વાભાવિક દિશા જે વારંવાર તમને એક જ કામ તરફ ખેંચે છે. વિચારો, શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમે બધું છોડીને બસ એક જ વસ્તુ કરવા માંગો છો? તે જ તમારો સંકેત છે. માસ્ટરી ત્યાંથી શરૂ થાય છે. લિયોનાર્ડો દા વિન્ચી જ્યારે બાળક હતો, ત્યારે તે ફક્ત ચિત્ર નથી બનાવતો હતો. તે ચૂપચાપ વૃક્ષોની બનાવટ, પક્ષીઓની ઉડાન અને શરીરની રચનાને કલાકો સુધી જોતો રહેતો હતો. આ ફક્ત ક્યુરિયોસિટી નહોતી, આ હતી તે માસ્ટરીના બીજ રોપણી. પરંતુ મોટાભાગના લોકો શું કરે છે? તેઓ પોતાના ઝુકાવને છોડીને સોસાયટીની એક્સપેક્ટેશન્સ માં વહી જાય છે. આમાં પૈસા નથી, લોકો શું કહેશે, આ પ્રેક્ટિકલ નથી. રોબર્ટ ગ્રીન ચેતવણી આપે છે, જો તમે તમારા ઝુકાવને અવગણ્યો, તો તમે મીડિયોક્રિટીની જંજીરોમાં કેદ થઈ જશો. તો પહેલું પગલું છે પોતાને એક ઈમાનદાર સવાલ પૂછવો: હું કઈ વસ્તુમાં ભળી જવા માંગુ છું? હું કોને કરવાથી પોતાને ભૂલી જાઉં છું? ગ્રીન લખે છે, The first move towards mastery is always inward, learning who you really are. અને આ જ આ અધ્યાયની આત્મા છે. તમે તમારી શરૂઆત ત્યારે કરો છો જ્યારે તમે ભીડમાંથી નહીં, તમારા અંદરથી જવાબ માંગો છો. કોઈ શોર્ટકટ નથી, કોઈ રેડીમેડ રસ્તો નથી. પણ જો તમે તમારા ઝુકાવને ઓળખી લો અને રોજ એક પગલું તેની તરફ વધો, તો તમે પણ દા વિન્ચી, ડાર્વિન કે જોબ્સની જેમ તે દીર્ઘકાલીન માસ્ટરીના માર્ગ પર ચાલી શકો છો. આગળના ચેપ્ટરમાં, કેવી રીતે એપ્રેન્ટિસશિપ એટલે કે પ્રારંભિક પ્રશિક્ષણ તમારી માસ્ટરીનો પાયો બનાવે છે અને શા માટે પ્રારંભિક સંઘર્ષ એક માસ્ટરની ઓળખ છે. પ્રકરણ 2, શીખવાનો અસલી તબક્કો એપ્રેન્ટિસશિપની શક્તિ. જ્યારે તમે તમારી આંતરિક પુકારને ઓળખી લીધી, હવે આગળનો તબક્કો છે એપ્રેન્ટિસશિપ, એટલે કે તે સમય જ્યારે તમે શીખો છો, ઝૂકો છો અને નિખરો છો. રોબર્ટ ગ્રીન તેને શીખવાનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો કહે છે. જેમ કોઈ શિલ્પકારને પથ્થરમાંથી કૃતિ કોતરતા પહેલા તે પથ્થરની દરેક તિરાડ, દરેક વજનને સમજવું પડે છે, તેવી જ રીતે તમારી સફરમાં આ એપ્રેન્ટિસશિપ ફેઝ તમને કામના દરેક પાસાથી વાકેફ કરાવે છે. પરંતુ અહીં જ આજની દુનિયા ભૂલ કરે છે. બધા લોકો શોર્ટકટ શોધે છે, જલ્દી એક્સપર્ટ બની જાઉં, સીધો પૈસા અને ઓળખ મળી જાય. પરંતુ ગ્રીન કહે છે, માસ્ટરી બિગિન્સ વિથ હ્યુમિલિટી. અને એપ્રેન્ટિસશિપ શીખવે છે, શીખો, ઝૂકો, દોહરાવો. વાસ્તવિક જીવનનું ઉદાહરણ, ચાર્લ્સ ડાર્વિન બાળપણમાં સરેરાશ વિદ્યાર્થી હતો, પરંતુ HMS બીગલ નામની એક સર્વેશિપ પર 5 વર્ષનો પ્રવાસ, જ્યાં તેણે ચૂપચાપ પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું, નોટ્સ લીધી, દરેક નમૂનાને સમજ્યો, ત્યાં જ તેની માસ્ટરીનો પાયો નાખ્યો. ગ્રીન કહે છે, અબ્ઝર્વ, અબ્ઝોર્બ, અલાઉ ટાઈમ ટુ શેપ યુ. અને સૌથી જરૂરી વાત, આ તબક્કામાં તમારે અહંકાર છોડવો પડશે. કોઈ કામ નાનું નહીં હોય, કોઈ શીખ વ્યર્થ નહીં હોય. એપ્રેન્ટિસશિપનો એક મંત્ર છે, Treat every task like it's your gateway to mastery. પ્રકરણ 3, સામાજિક બુદ્ધિ, સોશિયલ ઇન્ટેલિજન્સ. હવે તમે ટેકનિકલ સ્કિલ શીખી રહ્યા છો, પરંતુ શું તમે લોકોને સમજ્યા? રોબર્ટ ગ્રીન આને સોશિયલ ઇન્ટેલિજન્સ કહે છે, The art of reading people. માસ્ટર ફક્ત સ્કિલ નથી હોતી, તે તમારી ક્ષમતા હોય છે લોકો સાથે,
તેમના રાજકારણ સાથે, તેમના અહંકાર સાથે, તેમના વર્તન સાથે નેવિગેટ કરવાની. ઉદાહરણ, બેન્જામિન ફ્રેન્કલિન જ્યારે એક પ્રિન્ટર તરીકે એપ્રેન્ટિસ હતો, ત્યારે તેણે શીખ્યું કે ફક્ત છાપકામ જ નહીં, પરંતુ કેવી રીતે લોકોની મનોવિજ્ઞાન કામ કરે છે, કેવી રીતે તમે ટકરાવ વગર તેમને પ્રભાવિત કરી શકો છો. ગ્રીન કહે છે, અવોઇડ ધ ડ્રામા, ઓબ્ઝર્વ ધ હ્યુમન એનિમલ. તમે ઓફિસમાં સૌથી સારા કોડર હોઈ શકો છો, પરંતુ જો તમે લોકો સાથે કામ ન કરી શકો, તો તમારી વૃદ્ધિ અટકી જશે. રણનીતિ, તટસ્થ રહો, ટીકાને વ્યક્તિગત ન લો, લોકોની ટેવોને નોંધો, બોલવા કરતાં વધુ સાંભળો. આ પ્રકરણ યાદ અપાવે છે, માસ્ટરીમાં મગજ જ નહીં, દિલ પણ જોઈએ. પ્રકરણ 4, તમારી ભાવનાઓને તમારા પક્ષમાં વાળો. હવે તમે શીખી ચૂક્યા છો, પરંતુ શું તમે પોતાને સંભાળી શકો છો? રોબર્ટ ગ્રીન અહીં તે ઇમોશનલ માસ્ટરી ની વાત કરે છે જે તમને વિક્ષેપો, હતાશા અને તાત્કાલિક સંતોષથી દૂર રાખે. ઉદાહરણ, ટેમ્પલ ગ્રેન્ડીન, ઓટિઝમથી પીડાતી એક બાળકી જેને દુનિયા સમજી શકી નહીં, પરંતુ જેણે પોતાની અલગ વિચારસરણીને કામે લગાડીને પ્રાણી વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી દીધી. તેણે પોતાની ભાવનાઓને દબાવી નહીં, તેને દિશા આપી. ગ્રીન આને ટ્રાન્સફોર્મિંગ યોર ઇમોશનલ એનર્જી ઇન્ટુ ફોકસ એન્ડ ક્રિએટિવિટી કહે છે. આજની દુનિયામાં દરેક વિક્ષેપ, દરેક સરખામણી, દરેક તાત્કાલિક પરિણામની ચાહ તમને તમારી માસ્ટરીથી દૂર લઈ જાય છે. પરંતુ જો તમે તમારી હતાશાને ઈંધણ બનાવી દો, તો તે જ હતાશા તમારો સૌથી મોટો ફાયદો બની શકે છે. ભાવનાઓને દબાવો નહીં, રિડાયરેક્ટ કરો. પીડાને અર્થ આપો, કંટાળા સામે લડો. તે જ અસલી વૃદ્ધિનો ટેસ્ટ છે. આગળના ચેપ્ટરમાં કેવી રીતે એક માસ્ટર પોતાનો ક્રિએટિવ એક્ટિવ તબક્કો શરૂ કરે છે, જ્યાં શીખવાનું સમાપ્ત નથી થતું, તે વધુ ઊંડું થાય છે. પ્રકરણ 5, ક્રિએટિવ એક્ટિવ ફેઝ. હવે તમે બનો છો કલાકાર. એપ્રેન્ટિસશિપ પછી આગળનો મોડ આવે છે, ક્રિએટિવ એક્ટિવ ફેઝ. રોબર્ટ ગ્રીન આને ધ મોમેન્ટ યુ સ્ટોપ કોપીઇંગ એન્ડ સ્ટાર્ટ ક્રિએટિંગ કહે છે. હવે તમે બીજાના વિચારો પર નિર્ભર નથી રહેતા. હવે તમે તમારા અનુભવથી, તમારી ભૂલોથી, તમારી વૃત્તિથી પોતે કંઈક નવું રચી શકો છો. ઉદાહરણ, મોઝાર્ટ. શરૂઆતમાં તેણે બીજાના સંગીતની નકલ કરી, વર્ષો સુધી. પરંતુ જ્યારે તેણે પોતાનો સિગ્નેચર સાઉન્ડ શોધ્યો, ત્યારે તેણે ઇતિહાસ રચ્યો. ગ્રીન કહે છે, ટ્રુ માસ્ટરી બિગિન્સ when imitation ends. અહીં ડર લાગશે, અસ્વીકૃતિ મળશે, નિષ્ફળતાઓ આવશે, પણ આ જ તો તમારા અસલી જ્ઞાનની શરૂઆત હશે. રણનીતિ, પ્રયોગ કરો, ભૂલથી ન ડરો, સેલ્ફ ક્રિટિક શીખો, કમ્ફર્ટ ઝોનને તોડો. તમને લાગશે કે તમે બધું ભૂલી ચૂક્યા છો, પરંતુ અસલમાં તમે પહેલીવાર પોતાને શોધી રહ્યા હશો. પ્રકરણ 6, હતાશા, ફ્રસ્ટ્રેશન, દરેક માસ્ટરનું છુપાયેલું હથિયાર. રોબર્ટ ગ્રીન કહે છે, ફ્રસ્ટ્રેશન ઇઝ નોટ યોર એનિમી, ઇટ ઇઝ અ સાઇન યુ આર ક્લોઝ ટુ અ બ્રેકથ્રુ. જ્યારે તમે કંઈ સમજી નથી શકતા, જ્યારે વસ્તુઓ ગૂંચવણભરી લાગે છે, જ્યારે કોઈ ઉકેલ નથી દેખાતો, તે જ સમય હોય છે જ્યારે મગજ સૌથી ઊંડા સ્તરે પ્રક્રિયા કરી રહ્યું હોય છે. ઉદાહરણ, થોમસ એડિસને હજારો વાર પ્રયોગ કર્યા અને દર વખતે હતાશાને સહન કરી. આ જ પ્રક્રિયાથી તે ઇલેક્ટ્રિક બલ્બ સુધી પહોંચ્યો. ગ્રીન જણાવે છે, માસ્ટરીનો અસલી પાઠ આ જ છે, જે હતાશાનો સામનો કરે છે, તે જ બ્રેકથ્રુ મેળવે છે. હતાશાથી ભાગો નહીં, વિરામ લો, પછી ફરી પાછા ફરો. તારક ચિહ્ન, ડીપ વર્ક, તારક ચિહ્નને મંજૂરી આપો. સ્લો પ્રોગ્રેસ ઇઝ સ્ટીલ પ્રોગ્રેસ. યાદ રાખો, હતાશા સ્પષ્ટતાનો પહેલો સંકેત છે. પ્રકરણ 7, માસ્ટર યોર ઓન નેચર, પોતાને સમજો, દુનિયા બદલો. હવે સમય છે સૌથી ઊંડી માસ્ટરીનો, પોતાના સ્વભાવની માસ્ટરી. રોબર્ટ ગ્રીન કહે છે, યુ કેનોટ માસ્ટર અ સ્કિલ અન્ટિલ યુ માસ્ટર યોરસેલ્ફ. દરેક માણસની એક કુદરતી વૃત્તિ હોય છે. કોઈને વિચારવામાં મજા આવે છે, કોઈને કરવામાં, કોઈને સમજાવવામાં. જો તમે તમારા સ્વભાવ વિરુદ્ધ જાઓ છો, તો માસ્ટરી ક્યારેય ઓર્ગેનિક નથી થઈ શકતી. ઉદાહરણ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. તે એક ઊંડો વિચારક હતો, ક્લાસરૂમની સિસ્ટમમાં ફિટ નહોતો બેઠો, પણ તેણે પોતાની શીખવાની શૈલીને અનુસરી અને તેણે આખી દુનિયા બદલી દીધી. રણનીતિ, તમારી શક્તિઓને ઓળખો, તમારી નબળાઈઓને મેનેજ કરો, તમારી શીખવાની શૈલીને સમજો, સોસાયટીની અપેક્ષાઓ પાછળ ન ભાગો. રોબર્ટ ગ્રીન કહે છે, યુ આર યોર ઓન ટેરેન, લર્ન ટુ રીડ યોરસેલ્ફ. આગળના પ્રકરણમાં કેવી રીતે દરેક માસ્ટર પોતાના અંદરના ડર અને પ્રતિકારને ચેનલાઇઝ કરીને ક્રિએટિવ એક્સપ્લોઝન સુધી પહોંચે છે. પ્રકરણ 8, પ્રતિકાર અને માસ્ટરી, અંદરની જંગ. રોબર્ટ ગ્રીન કહે છે, ધ ગ્રેટેસ્ટ બેટલ અ માસ્ટર ફાઇટ્સ ઇઝ વિથ ધેમસેલ્વ્સ. તમને લાગે છે દુનિયા રોકી રહી છે, લોકો રોકી રહ્યા છે, સંજોગો રોકી રહ્યા છે, પરંતુ અસલી અવરોધ તમે પોતે છો. દરેક વખતે જ્યારે તમે કોઈ નવું પગલું ભરો છો, તે અંદરનો અવાજ જે કહે છે, શું આ મારા બસની વાત છે? તે ડર, તે સંકોચ, તે વારંવાર ટાળવું, ગ્રીન આને ધી ઇમોશનલ પેટ કહે છે.
ઉદાહરણ, ચાર્લ્સ ડાર્વિન. એક સમયે તેને લાગ્યું કે તે વૈજ્ઞાનિક બનવા લાયક જ નથી. તેણે પોતાને ઘણીવાર રોક્યો, પરંતુ ધીમે ધીમે તે જ પ્રતિકારને પોતાની જિજ્ઞાસામાં બદલ્યો. માસ્ટરીનો રસ્તો સરળ નથી હોતો, કારણ કે સૌથી પહેલા તે તમને તમારા જ વિરુદ્ધ ઊભા કરી દે છે. પણ યાદ રાખો, પ્રતિકાર તમને તોડતો નથી, તે તમને આકાર આપે છે. પ્રકરણ 9. માસ્ટર્સ ઇન્ટ્યુશન, જ્ઞાનથી પરેની સમજ. જ્યારે તમે માસ્ટરીના રસ્તા પર ખૂબ દૂર નીકળી જાઓ છો, તો થોડા સમય પછી તમારે વિચારવું નથી પડતું. તમારી દરેક ક્રિયા સહજ, ઝડપી અને ઊંડી થઈ જાય છે. ગ્રીન આને ઇન્ટ્યુશન કહે છે, બોર્ન ઓફ થાઉઝન્ડ્સ ઓફ અવર્સ ઓફ પ્રેક્ટિસ. ઉદાહરણ, સેરેના વિલિયમ્સને દરેક શોટનું વિશ્લેષણ કરવું નથી પડતું. તેનું શરીર જાણે છે કે ક્યારે, કેવી રીતે, ક્યાં હિટ કરવું. આને જ ફ્લુઇડ પરફોર્મન્સ કહે છે. આ ઇન્ટ્યુશન કોઈ જાદુ નથી, આ વર્ષોની મહેનત, ધ્યાન અને સુધારણાથી બને છે. રોબર્ટ ગ્રીન કહે છે, ધ બોડી એન્ડ માઇન્ડ ફ્યુઝ ઇન્ટુ વન ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્ટ્યુશન એ પણ હોય છે જ્યારે મહેનત ચૂપચાપ બોલે છે. પ્રકરણ 10. ટ્રાન્સેન્ડન્સ, જ્યારે કલા સાધના બની જાય. હવે આપણે તે પડાવ પર પહોંચ્યા છીએ જ્યાં માસ્ટરી એક સ્કિલ નથી રહેતી, તે એક અસ્તિત્વ બની જાય છે. રોબર્ટ ગ્રીન કહે છે, ધ ફાઇનલ સ્ટેજ ઓફ માસ્ટરી ઇઝ સ્પિરિચ્યુઅલ. હવે તમે તમારા કામમાં એટલા ડૂબી જાઓ છો કે અહંકાર, ભય અને દબાણ બધું પાછળ છૂટી જાય છે. ઉદાહરણ, લિયોનાર્ડો દા વિન્ચી. તેની કલા ફક્ત પેઇન્ટિંગ નહોતી, તે પોતાની ચેતનાને બ્રહ્માંડ સાથે જોડી ચૂક્યો હતો. દરેક સ્ટ્રોક, દરેક હલનચલન ધ્યાન જેવું હતું. ટ્રાન્સેન્ડન્સનો અર્થ થાય છે કામ દ્વારા પોતાને ખોઈ દેવું અને તે ખોવામાં જ પોતાને સંપૂર્ણપણે પામી લેવું. આ જ અસલી માસ્ટરી છે, જ્યાં તમે હવે કંઈ કરતા નથી, પરંતુ તે વસ્તુ તમારા દ્વારા પોતે જ થાય છે. આગળના પ્રકરણોમાં, કેવી રીતે તમે આ માર્ગને તમારી જિંદગીમાં ઉતારી શકો છો, પછી ભલે તમે ગમે તે ઉંમર, અનુભવ કે દિશામાં હો. પ્રકરણ 11. એપ્રેન્ટિસશિપ ક્યારેય સમાપ્ત થતી નથી, શીખવું ક્યારેય પૂરું થતું નથી. રોબર્ટ ગ્રીન કહે છે, માસ્ટરી ઇઝ નોટ અ ડેસ્ટિનેશન, ઇટ્સ અ લાઇફ લોંગ અપ્રેન્ટિસશિપ. આપણે વિચારીએ છીએ કે શીખવાની એક ઉંમર હોય છે અથવા એકવાર એક્સપર્ટ બની ગયા તો હવે બધું આવડે છે. પરંતુ અસલી માસ્ટર જાણે છે કે દરેક દિવસ, દરેક અનુભવ, દરેક ભૂલ એક નવો શિક્ષક છે. ઉદાહરણ, બેન્જામિન ફ્રેન્કલિન. જ્યારે તે અમેરિકાના સ્થાપક પિતા બની ચૂક્યા હતા, ત્યારે પણ તેમણે પોતાને શીખવા માટે ખુલ્લા રાખ્યા. રાજકારણ, વિજ્ઞાન, છાપકામ, દરેક ક્ષેત્રમાં તે એક શાશ્વત શીખનાર હતા. માસ્ટરીનો અર્થ એ નથી કે તમે પરફેક્ટ છો. માસ્ટરીનો અર્થ છે કે તમે હંમેશા તૈયાર છો, ફરીથી શૂન્યથી શરૂ કરવા માટે. પ્રકરણ 12. કંટાળાને સ્વીકારો, એબ્રેસ ધ બોરિંગ. માસ્ટરીના માર્ગ પર સૌથી ખતરનાક દુશ્મન છે કંટાળો. તે જ વારંવાર થતા કાર્યો, તે જ નાની નાની પ્રેક્ટિસ જ્યાં ઉત્સાહ નથી, પણ વૃદ્ધિ છુપાયેલી હોય છે. રોબર્ટ ગ્રીન કહે છે, બોર્ડમ ઇઝ નોટ ધ એનિમી, ઇટ ઇઝ ધ સાઇનપોસ્ટ ઓફ ડેપ્થ. ઉદાહરણ, મોઝાર્ટ દરરોજ કલાકો સુધી સ્કેલ્સ અને નોટ્સનો અભ્યાસ કરતો હતો, થ્રિલ વગર, તાળીઓ વગર. પરંતુ તે કંટાળાજનક પુનરાવર્તન જ તેના અંદર જીનિયસ તૈયાર કરી રહી હતી. જ્યારે તમને કંટાળો આવે, ત્યારે સમજી જાઓ કે તમે ઊંડાઈની દહેલીજ પર ઊભા છો. પ્રકરણ 13. પ્રમાણિક અવાજ, ધી ઓથેન્ટિક વોઇસ, તમારો અવાજ શોધો. માસ્ટરીનું છેલ્લું સત્ય એ છે, દુનિયાના ઘોંઘાટમાં તમારી અવાજને ઓળખવી. રોબર્ટ ગ્રીન કહે છે, ટ્રુ માસ્ટરી ઇઝ નોટ ઇમિટેશન, ઇટ ઇઝ ક્રિએશન. શરૂઆતમાં તમે બીજા પાસેથી શીખો છો, પરંતુ ધીમે ધીમે તમારે તમારી દિશા, તમારી પદ્ધતિ અને તમારી ઉર્જા વિકસાવવી પડે છે. ઉદાહરણ, જીમી હેન્ડ્રિક્સ. તેણે ગિટાર વગાડવાનું બીજા પાસેથી શીખ્યું, પરંતુ અંતે તેની શૈલી એટલી અલગ હતી કે આખી દુનિયાએ તેને ફોલો કરવાનું શરૂ કરી દીધું. અસલી માસ્ટરી ત્યાં શરૂ થાય છે જ્યાં નકલ સમાપ્ત થાય છે અને આત્મા બોલવાનું શરૂ કરે છે. આગળના પ્રકરણોમાં, કેવી રીતે આ તમારી જિંદગીને એક ઊંડા ઉદ્દેશ્ય અને સ્થાયી સંતુલનમાં બદલી શકે છે. પ્રકરણ 14. ભાવનાત્મક જાળ, ઇમોશનલ ટ્રેપ્સ. જ્યારે તમે માસ્ટરીના માર્ગ પર નીકળો છો, તો સૌથી મોટી લડાઈ બહાર નહીં, અંદર થાય છે. રોબર્ટ ગ્રીન કહે છે, ધ પાથ ટુ માસ્ટરી ઇઝ નોટ લિનિયર, ઇટ ઇઝ અ સ્પાઇરલ. એવરી સ્ટેપ ફોરવર્ડ મે કમ વિથ મોમેન્ટ્સ ઓફ ફોલિંગ બેક. તમે શીખ્યા છો, અભ્યાસ કર્યો છે, અને ઘણી સફળતાઓ પણ જોઈ છે. પરંતુ હવે અચાનક એવું લાગે છે કે તમે અટકી ગયા છો. તમારો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. બીજાને જોઈને સરખામણી શરૂ થઈ જાય છે. તમે વિચારો છો, શું હું ખરેખર સાચા માર્ગ પર છું? આ તે જ ક્ષણો હોય છે જ્યાં માસ્ટરીના સૌથી મોટા દુશ્મનો પેદા થાય છે: હતાશા, કંટાળો, ઈર્ષ્યા અને આત્મશંકા, સેલ્ફ ડાઉટ. એક કલાકાર જે વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યો છે, એક દિવસ તેને લાગવા માંડે છે કે તેની કલામાં હવે કોઈ સ્પાર્ક નથી બચ્યો. એક કોડર જે દરરોજ નવી વસ્તુઓ બનાવે છે, એક સમયે તેને લાગે છે કે તેનું કામ કોઈ બીજા કરતા નબળું છે. અને એક લેખક જેણે ઘણી પુસ્તકો લખી છે, તે પણ એક દિવસ પોતાના શબ્દો પર વિશ્વાસ ગુમાવી બેસે છે. આ બધું માસ્ટરીના ભાવનાત્મક જાળ છે.
રોબર્ટ ગ્રીન તેમને નેસેસરી પર્ગેટરી કહે છે, એટલે કે એક એવું ભાવનાત્મક શુદ્ધિકરણ જે દરેક માસ્ટરને સહન કરવું જ પડે છે. તો સવાલ થાય છે કે આ જાળમાંથી બહાર કેવી રીતે નીકળવું? ગ્રીન કહે છે, હતાશાને ઈંધણ બનાવો. જ્યારે કેટલીક વસ્તુઓ વારંવાર નિષ્ફળ જાય છે, તો આ સંકેત છે કે બ્રેકથ્રુ નજીક છે. કંટાળા સાથે દોસ્તી કરો. રૂટીનમાં માસ્ટરી છુપાયેલી હોય છે. જ્યારે કંઈક વારંવાર દોહરાવવું કંટાળાજનક લાગે, તો સમજો તમે ઊંડાઈમાં ઉતરી રહ્યા છો. ઈર્ષ્યાને દિશા આપો. બીજાની સફળતા જોઈને પ્રેરિત થાઓ. પોતાને તેમનાથી વધુ સારા સાબિત કરવાની જરૂર નથી. આત્મશંકાને શિક્ષક બનાવો. જો કોઈ શંકા આવી રહી છે, તો તેને એક્સપ્લોર કરો, રિજેક્ટ ન કરો. બની શકે છે તેમાં તમારી નેક્સ્ટ ગ્રોથ છુપાયેલી હોય. કલ્પના કરો કે એક સાધુ જે પર્વત પર વર્ષોથી તપ કરી રહ્યો છે, પરંતુ એક દિવસ તેને લાગવા માંડે છે કે તેનું ધ્યાન વ્યર્થ જઈ રહ્યું છે. તે ગુસ્સે થાય છે, હતાશ થઈ જાય છે. પરંતુ ત્યારે જ તેની નજર એક પહાડી ધારા પર પડે છે જે ખડકો સાથે અટડાઈને પણ વહી રહી છે, તૂટતી નથી. તે સમજી જાય છે કે સાધનાનું ફળ ત્યારે જ મળશે જ્યારે મનના ઝંઝાવાત શાંત થશે અને હું બસ વહેવાનું શીખી જઈશ. રોબર્ટ ગ્રીન આપણને યાદ અપાવે છે, માસ્ટરી ઇઝ નોટ અ સ્ટેટ, ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ફોલિંગ એન્ડ રાઇઝિંગ અગેન. તો જો તમે આ ભાવનાત્મક જાળમાંથી પસાર થઈ રહ્યા છો, તો ગભરાશો નહીં. તેનો અર્થ છે કે તમે રસ્તામાં છો, બસ રોકાશો નહીં, કારણ કે આગલો છલાંગ તમને તે ઝોનમાં લઈ જશે જ્યાં માસ્ટરીનો જાદુ શરૂ થાય છે. પ્રકરણ 15. માસ્ટરીની સૌથી મોટી શક્તિ, અંતર્જ્ઞાન, ઇન્ટ્યુશન. રોબર્ટ ગ્રીન કહે છે, જ્યારે તમે એક લાંબો સમય કોઈ કલા કે કૌશલને સમર્પિત કરો છો, ત્યારે તમારા ભીતર એક શક્તિ જાગે છે જેને આપણે ઘણીવાર સમજી નથી શકતા, ઇન્ટ્યુશન. આ કોઈ છઠ્ઠી ઇન્દ્રિય નથી, આ છે અનુભવથી ઉદ્ભવેલું જ્ઞાન જે વિચાર્યા વગર આપમેળે કાર્ય કરે છે. શું છે ઇન્ટ્યુશન? જ્યારે તમે વારંવાર એક જ વસ્તુ કરો છો, તેને જુઓ છો, જીવો છો, અનુભવો છો, તો તમારા મગજમાં એક પેટર્ન બને છે. તમારે સભાનપણે વિચારવું નથી પડતું, પરંતુ તમારું મગજ તરત ઓળખી લે છે શું સાચું છે, શું ખોટું, ક્યાં ખતરો છે, ક્યાં સંભાવના. જેમ એક ચેસ માસ્ટર વધુ વિચાર્યા વગર મૂવ કરી દે છે અથવા એક સંગીતકાર સ્ટેજ પર જઈને રિહર્સલ કર્યા વગર પરફેક્ટ સુર છેડી દે છે. તેઓ વિચારતા નથી, તેઓ બસ વહે છે. આને જ રોબર્ટ કહે છે, હાઈ લેવલ ઇન્ટ્યુશન. કેવી રીતે પેદા થાય છે આ શક્તિ? આને શોર્ટકટ્સથી મેળવી શકાતી નથી. આ ત્યારે આવે છે જ્યારે તમે હજારો કલાકો એક કામમાં લગાવ્યા હોય. રોબર્ટ જણાવે છે કે જ્યારે તમે તમારા કામથી એટલા ફેમિલિયર થઈ જાઓ છો કે તમારી અવેરનેસ તેનાથી એક થઈ જાય છે, ત્યારે તે કામ તમારી આઈડેન્ટિટી બની જાય છે. હવે તમે સ્કિલનો ઉપયોગ નથી કરી રહ્યા, તમે પોતે સ્કિલ બની ચૂક્યા છો. ઉદાહરણ, બ્રુસ લીએ કહ્યું હતું, I fear not the man who has practiced 10,000 kicks once, but I fear the man who has practiced one kick 10,000 times. એટલા માટે એક સાધારણ વ્યક્તિ પણ જો તે સતત એક ક્ષેત્રમાં કામ કરે, તો તેમાં તે અંતર્જ્ઞાન શક્તિ આવી શકે છે જે દુનિયાને આશ્ચર્યચકિત કરી દે. જેમ એક અનુભવી આયુર્વેદાચાર્ય, તે નાડી સ્પર્શતા જ કહી દે છે કે રોગ શું છે. તે ફક્ત નાડી નથી જોઈ રહ્યો, તે વર્ષોના અનુભવને અનુભવી રહ્યો છે. તે ઇન્ટ્યુશન છે જેણે તેને ડોક્ટરથી હીલર બનાવી દીધો. રોબર્ટની ચેતવણી, ઇન્ટ્યુશન ખૂબ શક્તિશાળી છે, પરંતુ જો તમે તેને પ્રેક્ટિસથી અલગ કરી દેશો, તો તે તમારી સૌથી મોટી ભૂલ બની જશે, કારણ કે જો તમે શીખવાનું બંધ કરી દેશો, તો ઇન્ટ્યુશન ધીમે ધીમે ભ્રમમાં બદલાઈ જશે. કેવી રીતે વિશ્વાસ કરવો તમારી ઇન્ટ્યુશન પર? પ્રેક્ટિસ સાથે સંબંધ જાળવી રાખો. શંકાનું નિરીક્ષણ કરો, તેને દબાવો નહીં. જર્નલ કરો તમે શું અનુભવ્યું અને શું થયું. દરેક વૃત્તિ પછી શીખો કે શું તે સાચી હતી. ઇન્ટ્યુશન તમારી અંદરની અવાજ છે જે ત્યારે જ સંભળાય છે જ્યારે બહારનો અવાજ શાંત હોય, અને આ શાંતિ ત્યારે થાય છે જ્યારે તમે તમારા કામ સાથે એટલા જોડાઈ જાઓ કે તે તમારું ધ્યાન બની જાય. માસ્ટરીનો આ જ આગલો કદમ છે, ઇન્ટ્યુટિવ એક્શન. હવે આગળ વધીએ તે કલા તરફ જે દરેક મહાન વ્યક્તિને સાધારણથી અસાધારણ બનાવે છે. પ્રકરણ 16. પ્રતિકારમાંથી બહાર નીકળવું, આંતરિક પરિવર્તન ઇન અ ટ્રાન્સફોર્મેશન. રોબર્ટ ગ્રીન કહે છે, માસ્ટરી ત્યારે પૂરી થાય છે જ્યારે તમે કોઈપણ પ્રકારના પ્રતિકારથી ઉપર ઉઠી જાઓ છો. આ પ્રતિકાર કોઈ બાહ્ય શક્તિ નથી, પરંતુ તમારા પોતાના ભીતરની દિવાલ હોય છે. શું છે પ્રતિકાર? આળસ, ડર, હું આ કરી નથી શકતો ની ભાવના, શું ફાયદો જેવી વિચારસરણી. આ બધું તમને તમારી સીમાઓમાં બાંધે છે. માસ્ટરીનો અસલી યુદ્ધ આની સાથે જ છે. ઉદાહરણ, વિચારો, એક યુવાન કોડર છે જે દર વખતે એક નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા ડરે છે કે આ તો નિષ્ફળ જશે. તે કલાકો સુધી યુટ્યુબ જુએ છે, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે, પરંતુ વાસ્તવિક કામથી ભાગે છે. આ પ્રતિકાર નથી તો શું છે? રોબર્ટ જણાવે છે, માસ્ટરીનો અર્થ છે આ આંતરિક પ્રતિકારને ઓળખવો અને દરરોજ એક પગલું આગળ વધવું. પ્રતિકારને જીતવાનો તરીકો, દૈનિક રીતિ રિવાજ, ડેલી રિચ્યુઅલ્સ. એક માસ્ટર દરરોજ એક માળખું અનુસરે છે. તે જ જગ્યા,
તે જ સમય, તે જ કામ. આનાથી મગજને સંકેત મળે છે કે હવે કામનો સમય છે. પ્રક્રિયા પર વિશ્વાસ, ટ્રસ્ટ ધ પ્રોસેસ. ઘણીવાર પરિણામ મોડું મળે છે, પરંતુ જો તમે પ્રક્રિયા પર વિશ્વાસ રાખશો તો પ્રતિકાર ધીમે ધીમે તૂટી જાય છે. સ્વ વાર્તાને સુધારવી. કરેક્ટિંગ સેલ્ફ ટોક. રોબર્ટ કહે છે, પોતાનાથી તમે જે કહો છો તે જ તમારું ભાગ્ય બને છે. હું કરી નથી શકતો ને બદલો હું શીખી શકું છું થી. જેમ અર્જુને મહાભારતમાં સામે પોતાના સંબંધીઓને જોઈને યુદ્ધથી મોઢું ફેરવ્યું, તેવી જ રીતે આપણે પણ આપણા મનના યુદ્ધથી મોઢું ફેરવીએ છીએ. પરંતુ જેમ કૃષ્ણએ અર્જુનને તેનું કર્મ યાદ અપાવ્યું, તેવી જ રીતે આપણે પોતાને યાદ અપાવવું પડશે કે આપણું કર્મ શું છે. માસ્ટરી ફક્ત સ્કિલ નથી, માસ્ટરી પોતાના જ ડર, થાક અને બહાનાઓને જીતવાની કલા છે. અને જ્યારે તમે એકવાર આ કરી લો છો તો બહારની દુનિયામાં કંઈ પણ અશક્ય નથી લાગતું. પ્રકરણ 17. એપ્રેન્ટિસશિપનો અંતિમ તબક્કો. અંતર્જ્ઞાનનો ઉદય. રાઇઝ ઓફ ઇન્ટ્યુશન. જ્યારે તમે કોઈ કલા, હુનર કે સ્કિલ સાથે વર્ષો સુધી જોડાઓ છો, તો એક દિવસ એવો આવે છે જ્યારે તમે અનુભવો છો કે તમે ફક્ત સમજી નથી રહ્યા, તમે અનુભવી રહ્યા છો. આ જ હોય છે ઇન્ટ્યુશનનો જન્મ. રોબર્ટ ગ્રીન જણાવે છે કે જ્યારે તમારું મગજ અને હાથ એક થઈ જાય છે, જ્યારે તમે વિચાર્યા વગર સાચા નિર્ણય લો છો, ત્યારે તમે માસ્ટરી તરફ આગળ વધી રહ્યા હોવ છો. લિયોનાર્ડો દા વિન્ચી જ્યારે એનાટોમિકલ સ્કેચીસ બનાવી રહ્યા હતા, તો તે શરીરને એમ સમજતા હતા જેમ કોઈ માણસ પોતાના અંદરની ધબકનો અનુભવ કરતો હોય. ઇન્ટ્યુશન કોઈ જાદુ નથી, આ અનુભવની સૌથી ઊંચી સીડી છે. આ તબક્કામાં તમે કામ સાથે રમો છો, પ્રયોગ કરો છો, રિસ્ક લો છો અને ત્યારે જ તમને એવું કંઈક મળી જાય છે જે કોઈ પુસ્તક શીખવી નથી શકતી. રોબર્ટ કહે છે, માસ્ટરી ઇઝ નોટ અ ફંક્શન ઓફ જીનિયસ or talent. It is a function of time and intense focus applied to a particular field of knowledge. હવે તમે તે કારીગર બની જાઓ છો જેને જોવા લોકો રોકાઈ જાય છે, કારણ કે હવે તમે વિચારતા નથી, તમે વહે છો. પ્રકરણ 18. માસ્ટરીની રચના. જ્યારે તમે તમારા ગુરુથી આગળ નીકળો છો, એપ્રેન્ટિસશિપ સમાપ્ત થાય છે, પરંતુ હવે એક વધુ પડકાર આવે છે, સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ. રોબર્ટ ગ્રીન સમજાવે છે કે માસ્ટરી સુધી પહોંચવા માટે તમારે તે કરવું પડશે જે તમારો મેન્ટર પણ ક્યારેય ન કરી શક્યો. બેન્જામિન ફ્રેન્કલિન જ્યારે પ્રિન્ટર બન્યા, તો તેમણે પોતાના ગુરુની બધી શૈલીઓ શીખી. પરંતુ માસ્ટર ત્યારે બન્યા જ્યારે તેમણે પોતાની પોલિટિકલ પમ્ફલેટ્સ લખી, જ્યારે તેમણે પોતાની અવાજને ઓળખી લીધી. તમારો મેન્ટર તમને શીખવે છે, પરંતુ જો તમે હંમેશા તેમની કોપી બની રહ્યા, તો તમે માસ્ટર બની નહીં શકો. માસ્ટરી ત્યારે શરૂ થાય છે જ્યારે તમે નિયમો તોડવાનું શીખો છો, પરંતુ ત્યારે જ જ્યારે તમે નિયમો પાછળની આત્મા સમજી ચૂક્યા હો. રોબર્ટ કહે છે, The future belongs to those who learn more skills and combine them in creative ways. અહીંથી તમારી રચના શરૂ થાય છે. પ્રકરણ 19. માસ્ટરની અંદરનું બાળક. ક્રિએટિવ એક્ટિવ ફેઝ. હવે તમે એક એવા ઝોનમાં પહોંચો છો જ્યાં સર્જનાત્મકતા, ક્રિએટિવિટી અને અનુશાસન, ડિસિપ્લિન નો મેલ થાય છે. આને ક્રિએટિવ એક્ટિવ ફેઝ કહે છે. રોબર્ટ ગ્રીન અનુસાર, માસ્ટર તે જ હોય છે જે બાળપણની જિજ્ઞાસા અને ઉંમરની સમજ બંનેને સાથે લઈને ચાલે છે. આઇન્સ્ટાઈને પોતાની થિયરીઝને કલ્પનાથી બનાવી, પરંતુ તે કલ્પના ભૌતિક વિજ્ઞાનના ઇન્ટેન્સ સ્ટડી સાથે જોડાયેલી હતી. આ જ હોય છે જ્યારે તમે માળખાની અંદર રહેતા સ્વતંત્રતાનો અનુભવ કરો છો. હવે તમે પ્રયોગ કરો છો, નવા વિચારોને જોડો છો અને બ્રેકથ્રુસ લાવો છો. રોબર્ટ કહે છે, The time that leads to mastery is dependent on the intensity of our focus. આ સ્ટેજ પર તમે સમાજને આકાર આપવા માંડો છો, કારણ કે હવે તમારી પાસે ફક્ત જ્ઞાન નથી, ઇન્સાઇટ છે. હવે તમે ફક્ત કામ નથી કરી રહ્યા, તમે તમારી છાપ છોડી રહ્યા છો. પ્રકરણ 20. માસ્ટર બનવાની અંતિમ ઓળખ. સરળતા પર પાછા ફરવું. માસ્ટરીની અંતિમ અવસ્થા તે નથી હોતી જ્યારે લોકો તમારી પ્રશંસા કરવા લાગે છે. તે હોય છે જ્યારે તમે ફરીથી સાધારણ બની જાઓ છો. રોબર્ટ ગ્રીન કહે છે, અસલી માસ્ટર તે હોય છે જે પોતાની કલા, પોતાના જ્ઞાન અને પોતાના અનુભવને એટલો આત્મસાત કરી લે છે કે તે હવે જટિલ વાતો પણ પ્રયત્ન વગર સમજાવી શકે છે. જેમ એક યોગી જે બધું જાણ્યા પછી મૌન થઈ જાય છે, અથવા બ્રુસ લી જે કહેતો હતો, I fear not the man who has practiced 10,000 kicks once, but the man who has practiced one kick 10,000 times. કોઈ અંત નથી. આ એક ચક્ર છે. તમે શીખો છો, તમે અભ્યાસ કરો છો, તમે બ્રેકથ્રુ લાવો છો, અને પછી બધું એટલું સરળ લાગવા માંડે છે કે તમે ભૂલી જાઓ છો કે તમે કેટલો સંઘર્ષ કર્યો. અહીંથી તમે બીજાને શીખવા માંડો છો, ઘમંડ વગર, ડર વગર. તમે હવે ફક્ત એક માણસ નહીં, એક માર્ગદર્શક બની જાઓ છો. નિષ્કર્ષ તે બિંદુ જ્યાં તમે માસ્ટર બનો છો. જો તમે અહીં સુધી પહોંચ્યા છો, તો તમને હવે ખબર પડી ગઈ હશે કે માસ્ટર બનવું કોઈ બીજાનો વિશેષાધિકાર નથી. આ તમારી મહેનત, તમારી જિજ્ઞાસા અને તમારી ધીરજનું ફળ છે. તમે કંઈ પણ જાણતા નહોતા અને તેમ છતાં તમે શીખ્યા, પડ્યા, ઉઠ્યા અને આખરે તે જગ્યા સુધી પહોંચ્યા જ્યાં તમે પોતાને ઓળખવા લાગ્યા.
રોબર્ટ ગ્રીન કહે છે, ઓલ ઓફ અસ આર બોર્ન યુનિક. વી આર સિંગ્યુલર, બટ મોસ્ટ ઓફ અસ વિલ ડાઈ કોપીઝ. પરંતુ હવે તમે એક કોપી નહીં બનો. તમે માસ્ટરીનો રસ્તો જોઈ લીધો છે. હવે તમારા ક્ષેત્રમાં તે રચો જે આવનારી પેઢીઓ યાદ રાખે.